તો દોસ્તો અમે 3-4 જણા છે હતાધાર જઈએ છીએ. હાલો જવું ને હતાધાર? હાલો હાલો હાલો. આપા ગીગાના દર્શન. જય આપા ગીગા. જય આપા ગીગા. જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે છે જન્માષ્ટમી એટલે કે ભગવાન કૃષ્ણનો તહેવાર. અને જો કે સાતમ આઠમ હોય એટલે તો બધા લગભગ છે આડાવડા છે તો ધાર્મિક સ્થાનક હોય છે અથવા તો ફરવાના સ્થાનકે જાતા હોય. તો આજે આપણે છે સત્તાધારની મુલાકાત ખાસ કરીને લેવાની છે. અને અહીંયા જો બાજુમાં અમે એક નીકળ્યા તો અહીંયા ડેમ હતો. અને આવડો આ ડેમ છે એ આ ધ્રાફળનો ડેમ કહેવાય, જે સરસઈ ગામની બાજુમાં છે આવેલો છે. અને આખો વિસ્તારમાં જો બધી તમને પાણી દેખાય. જો આ કાયદેસર આ વરસાદની સિઝન સારી છે અત્યારે, એટલે પાણી આખું બધું ભરાઈ ગયું છે. અને આમ જો પાછળ તમે ખાલી લોકેશન જો બહુ મજા આવ્યું છે. અને મસ્ત મજાનો પવન છે. આજે થોડુંક વાતાવરણ જોકે બધા કે જન્માષ્ટમીમાં શાંત વાતાવરણ, એટલે અહીંયા આજે છે તડકાવાળું વાતાવરણ ઓછું છે, જેને કારણે છે આ ફરવા જવા મને મજા આવે. તો જો અહીંથી આ તમને ઓલો છે એ આખો ડેમ છે એ દેખાય છે. અને આ બધું છે પાણીનો આખો ભરાવો છે. તો બહુ જો મજા આવ્યું છે અહીંયા આવડા કંઈક હશે નાલા ખોલવાનું કે પાણી જવાનું કે એવું કંઈક મજા આવ્યું છે, ફરવા જેવું છે. અને બાકી આ આખો આમ તો જો કે ગીર પટ્ટો જ ગણાય, એટલે ગીર વિસ્તાર છે. અને હાલો આગળ થોડીક વારમાં છે આપણે હતાધાર ને બધે આટો મારી આવીએ. રામપરા પણ છે અહીંયા રૂપલમાં, તો ન્યાય મજા આવે એવું છે. અને અહીંયા એમ થયું આગળ નીકળ્યા હતા એટલે બહુ મસ્ત લોકેશન હતું, તો કે હાલો જાતા આવી, એટલે બહુ મજા આવે છે. હાલો તઈ તો જો દોસ્તો આ આખો જે છે એ ધ્રાફળની આખી સિંચાઈ યોજના છે. અને બધી જગ્યાએ આખો પાણીનો પટ્ટો ભરેલો છે અત્યારે. એટલે જો હજી વરસાદ થાય તો જો કે આમાં હજી પણ પાણીનો વધારો થાય. અને આ બાજુમાં તમને ઓલી જે દેખાય છે એ ડેમ છે. અને અમે અત્યારે જઈએ છીએ સત્તાધાર જઈએ અને આપા ગીગાના દર્શન કરીએ. બાજુમાં એક રૂપલમાનું પણ ધામ છે કહેવાય છે, રામપરા જે ગામ, ત્યાં પણ જવાનું છે. એટલે અત્યારે અહીંયા નદીનું લોકેશન બહુ સરસ હતું, તો અહીંયા આટો માર્યો. જો મસ્ત તાજું નીર જેવું પાણી છે ધ્રાફળના ડેમમાં છે એ ભરેલું છે. ચાલો તે હતાધાર હવે નીકળીએ. તો જો આપણે ધ્રાફળના પટ્ટામાં છીએ અને પાણી આખું જો ડેમ આખો ભરેલો છે અને બહુ સરસ. અને જો આ સાતમ આઠમના તહેવાર ઉપર છે એ બધા આવ્યા છીએ. આમાં આજે વાતાવરણ બહુ સારું છે. જો આ આખો છે એ ડેમનો નજારો છે, બહુ સરસ મજાનો છે, દેખાય છે. અને અહીંથી આપણે આ જ રસ્તે થઈને ધીરે ધીરે છે હતાધાર નીકળવાનું છે. એટલે આવું બધું છે. જો આવું પાણી બસ તાજું નીર જેવું ભર્યું છે અને ખૂબ જ મજા આવે માહોલ છે. હાલો તૈયાર.